રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલ ડેલા તાલુકામાં ₹50,000ની લેતી દેતીમાં ડબલ મર્ડર કરી સુરત શહેરમાં ચોરી છુપેથી રહેવા આવેલા આરોપી બે સગા ભાઈઓને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે. ડીસીબી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બિહારના ગયામાંથી ડેલ્ફા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ મર્ડર કરી બે આરોપીઓ સુરતમાં આવી પોતાની માતા સાથે ચોરી છુપીથી રહે છે. આવી બાતમી હકીકત આધારે ડેલ્ફા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી FIRની વિગત મંગાવતા એવી માહિતી મળેલી કે રવિ કુમારનો માણસ છે જે ફાસ્ટફૂડની લારી ચલાવવા માટે બંને ભાઈઓએ એની પાસેથી ₹50,000 ઉછીના લીધેલા. આ ઉછીના રૂપિયા લીધેલા એની ઉઘરાણી કરવા માટે જ્યારે રવિ જાય છે ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં આ બંને ભાઈઓએ છાતીના ભાગે ચપ્પુથી ઘા મારી અને આ રવિનું મૃત્યુ નિપજાવી દીધેલ આવી હકીકત જાણવા મળેલ. જે હકીકતના આધારે અહીંયા અમને બાતમી મળેલી કે બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં છુપાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગતરોજ બંને આરોપીઓને લાવી અને ધરપકડ કરી છે. બિહાર પોલીસને જાણ કરી અને બિહાર પોલીસ લેવા માટે આવી રહી છે. કેટલા ટાઈમથી રહેતા હતા સર? આ હમણાં લગભગ 1-2 મહિનાથી રહેતા હતા એવી જાણ મળી. ઓકે.